આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ છીએ. આજે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગ દ્વારા આપણે નિરોગી રહી શકીએ છીએ. આજે ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 156 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મુહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત યોગ દિવસ નિમિત્તે હું સૌનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસને લઈને ગુજરાત નહીં, ભારત નહીં પરંતુ પૂરા વિશ્વ લેવલે જે પ્રકારે આજના દિવસે યોગા થયું છે અને પૂરા વિશ્વ યોગમય હોય ત્યારે સુરતના જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સી.આર. પાટીલ સહિતના જે લોકો છે તે અહીં સુરતના ચોક કિલ્લા ખાતે આ પ્રમાણે જોઈ શકાય છે અને જે પ્રમાણે લોકો છે તે અત્યારે યોગમય હોય તે રીતનો માહોલ અત્યારે હાલ સુરતથી જોવા મળી રહ્યો છે. જો કે સુરત શહેર સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ આજના દિવસે વિશેષ મહત્વ અને યોગને લઈને યોગ તરફ લોકોને વળવા માટેના પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અને આજના દિવસે આ પ્રમાણે જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં છે યોગા કરી રહ્યા છે. સાથોસાથ જે સ્કૂલના બાળકો સહિત અનેક લોકો યોગમાં જોડાય છે અને વિશ્વ યોગ દિવસે આજના દિવસે યોગા કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના જે પ્રાણાયામો છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે જે પ્રકારે યોગમય વાતાવરણને લઈને આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે પરંતુ તમામ રોગોનો જો કોઈ અક્ષર ઇલાજ હોય તો તે છે યોગ. અને યોગને લઈને ફક્ત 21 જૂન જ નહીં પરંતુ કાયમિક જો પ્રાણાયામ અને યોગ કરવામાં આવે તો અનેક રોગોથી ચોક્કસ મુક્તિ મળી શકે છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. આજે યોગ દિવસનો આંતરરાષ્ટ્રીય 10મા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે 50થી 60 લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા. એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો. યોગ એ આપણી સંસ્કૃતિ છે. યોગ એ આપણું જીવન પણ છે. કોઈ પણ પ્રકારની દવા વગર, કોઈ પણ પ્રકારની ગોળીઓ કે સારવાર લીધા વગર યોગ દ્વારા અસાધ્ય રોગોને પણ સારા કરવાનો વિક્રમ કે વ્યવસ્થા એ આ યોગની તાકાત છે. અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય. જે આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ ભૂલાતી જતી હતી, એના ઉપરનો વિશ્વાસ ઓછો થતો હતો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 176 જેટલા દેશોને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નક્કી કરવામાં અને એમાં જોડાવા માટે સંમત કર્યા. એ પણ એક રેકોર્ડ છે કે જેના કારણે અનેક દેશો 176 દેશો ને પછી પણ બીજા દેશો જોડાયા. આવા અનેક દેશોમાં યોગ દિવસને દિવસે પણ અને રોજના જીવનમાં પણ, એના અભ્યાસમાં પણ, એના રોજિંદા જીવનમાં પણ આ યોગને સમાવવામાં આવ્યો છે. અને એટલા જ માટે અનેક યોગ ગુરુઓને જે એમની લોકપ્રિયતા આપણે જોઈએ છે એ પણ આ યોગને કારણે મળતી સફળતાને કારણે જોવા મળે છે. અને આ સફળતા, આ યોગની સિદ્ધિઓ, આ યોગની તાકાતનું સંપૂર્ણ પ્રદર્શન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા વિશ્વમાં કરીને આ યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવીને એમણે ખૂબ મોટું કામ આ વિશ્વ માટે પણ કર્યું છે, આપણા દેશ માટે પણ કર્યું છે. આપણે એમને અભિનંદન આપીએ. અને આ યોગ દિવસ નિમિત્તે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપ સૌના માધ્યમથી હું સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ.